વાવણી કરે ત્યારે તેનો આશય સૂકી ધરતીને લીલુડી કરવાનો હોય છે, પરંતુ લોભી તત્વો ખેડૂતોના આ જ ભોળપણનો ફાયદો ઉઠાવી તેમના સોનેરી સપનાઓને રોડવા માટે કાળો કારોબાર ચલાવતા હોય છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો આણંદમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સસ્તા ભાવની લાલચ આપી ખેડૂતોના ખેતરોમાં ઝેર વાવવાનું નકલી ખાતરનું મોટું રેકેટ આખરે કાયદાના સકંજામાં આવ્યું છે। અન્નદાતાના પરસેવા પર નકલીનો ડાઘ। આણંદમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ। ધરતીપુત્રોના સપના સાથે ખિલવાડ। જ્યારે અન્નદાતા પોતાના લોહી પાણી એક કરી કાળી મજૂરી કરે ત્યારે તેનો એક જ આશય હોય છે, પોતાના ખેતરમાં લીલીછમ હરિયાળી લહેરાય અને દેશના લોકોનું પેટ ભરાય। પરંતુ લોભી તત્વો ખેડૂતોના આ જ આત્મવિશ્વાસ અને ભોળપણનો ફાયદો ઉઠાવી તેમના સપનાઓને રોડવા મથી રહ્યા છે। આવો જ એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો આણંદમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જગતના તાતની આજીવિકા સમાન ખેતીને બરબાદ કરવાનું નકલી ખાતરનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ કાળા કારોબારનો પર્દાફાશ કરી કાયદાના રક્ષકોએ ખેડૂતોના હિતમાં ઓપરેશન પાર પાડ્યું છે। એક આનંદ એસઓજી ટીમ દ્વારા ખાતર બાબતની ફરિયાદ મળતા તેઓ અમારા વિભાગને લગતું હોય તેઓએ અમને જાણ કરી હતી, જે બાબતે અમુ અને એસઓજી ટીમને ચકાસણી હાથ ધરી હતી। તેમાં ખાતરનું ઉત્પાદન થતું હોય અનધિકૃત જગ્યાએ તેવું જાણવા મળેલું હતું, જેથી અમે આગળની કાર્યવાહી જેમ કે નમૂના લીધા અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરેલી છે। ખેતરમાં ઝેર વાવવાનું પાપ, પોલીસે ઝડપ્યું નકલી ખાતરનું કૌભાંડ। આણંદના વડોદ ગામ પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કૃષિ વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્યારે જમીન પર ચાલતા આ કાળા ખેલ પરથી પડદો હટી ગયો। અધિકારીઓ પણ ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે ઘટના સ્થળેથી એક બે નહીં પરંતુ આખી 3454 નકલી ખાતરની બેગો મળી આવી। ફેક્ટરીમાંથી પોલીસે મશીનરી અને એક ટ્રક સહિત અંદાજે ₹18 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો। જે રાસાયણિક ખાતર છે તેનું ગાંધીનગર ખાતેની બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરાવતા આ રાસાયણિક ખાતર છે એ મિક્સ અને બનાવટી હોવાની હકીકત ધ્યાન પર આવતા આ બાબતે પાર્થિવ પટેલ ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર ખેતી અધિકારી આણંદ નાઓએ આરોપી રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકીના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ખેડૂતોને છેતરતો રઘુવીર સોલંકી સકંજામાં, નેટવર્ક પાછળ છુપાયેલા કાળા ચહેરા આવશે સામે। તપાસમાં સામે આવ્યું કે આ આખી ટોળકી નિર્દોષ ખેડૂતોને બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તા ભાવે ખાતર વેચીને તેમની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી આચરતી હતી। સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંથી ભાવનગરના રઘુવીર સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે। ગુનાના મૂળ સુધી પહોંચવા અને નેટવર્ક પાછળ છુપાયેલા અન્ય કાળા ચહેરાઓને બેનકાબ કરવા માટે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ।